સુરત પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં લુખ્ખાગીરી કરતા શખ્સોને એક બાદ એક પાઠ ભણાવી રહી છે। જ્યાં વધુ એક સોશિયલ મીડિયામાં રોફ જમાવતા ભાઈગીરીનું ભૂત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઉતારવામાં આવ્યું છે। લીંબાદ વિસ્તારમાં રહેતા અશફાક નામના શખ્સ દ્વારા સોશિયલ મીડિયા પર રોફ જમાવી લોકોમાં ભય ફેલાય તે પ્રકારનો વિડીયો બનાવ્યો હતો। પોલીસે અશફાકને ઝડપી કડક પાઠ ભણાવી સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરાવ્યું હતું। સુરત શહેરમાં સોશિયલ મીડિયામાં રીલ્સ દ્વારા ભાઈગીરી જમાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે। ગેંગસ્ટર સ્ટાઇલમાં વિડીયો બનાવી લોકોમાં ડર ફેલાવનારા શખ્સોને હવે સુરત પોલીસ એક પછી એક પાઠ ભણાવી રહી છે। તાજેતરમાં લીંબાદ વિસ્તારના અશફાક નામના શખ્સ પર મારામારીનો કેસ નોંધાઈ ચૂક્યો છે। પોલીસ કાર્યવાહી પણ થઈ છે, છતાં પણ તેણે પોતાને સોશિયલ મીડિયા દ્વારા રીલ મારફતે માફિયા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો। આ વિડીયો પોલીસની નજરમાં આવતા જ આખો ખેલ ફેરવાઈ ગયો અને અશફાક માફી માંગતો નજરે ચડ્યો। પોલીસની સખ્ત કાર્યવાહી પછી અશફાકે પોતાને પસ્તાવો જાહેર કરતા કહ્યું કે હવે તે સુધરવા માંગે છે। પોલીસે ન માત્ર તેની બધી હોશિયારી કાઢી નાખી, પણ તેના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ ડિલીટ કરાવી દીધા છે। સુરત પોલીસે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે રીલ્સમાં ભાઈગીરી અને ગેંગસ્ટર એટીટ્યુડ નહીં ચાલે। આજ સુધી રીલ્સમાં ગુંડાગીરી દેખાડીને લોકપ્રિય થવાના સપના જોતા લોકો હવે પોલીસના રડાર પર છે। તાજેતરમાં પોલીસ બુલડોઝર એક્શન પણ લઈ રહી છે, જ્યાં આવા શખ્સો જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે તેમની સંપત્તિઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। અશફાક અગાઉ પણ મારામારી જેવા ગુનાહોમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે। હવે જો તે ફરીથી આવા વિડીયો બનાવવાનો પ્રયાસ કરશે તો સુરત પોલીસ તેની સામે વધુ કડક પગલાં ભરશે। પોલીસે આવા તત્વોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જો ભાઈગીરી કરશો તો पुलिस तमने छोड़શે नहीं। मेरा नाम अशफाक रऊफ साहब, मैं लिंबायत में रहता हूँ। मैं आगे मारामारी गुनाह में पकड़ाया था, अब मैं सुधरना चाहता हूँ। मैं रील बनाया था, वो अकाउंट भी डिलीट कर दिया। अब भी अच्छी लाइफ जी और गलत रील मत बनाओ।